વર્ષ 2020નો માર્ચ મહિનો આ એ જ મહિનો છે જ્યારે કોરોના વાયરસે સમગ્ર ભારતને ભરડામાં લેવાની શરૂઆત કરી હતી. આ પછી કોરોના વાયરસના નવા વેરિયન્ટ આવતા રહ્યા, રસીઓ શોધાઈ, પરંતુ લાખો લોકોએ વિશ્વમાં આ વાયરસના લીધે જીવ ગુમાવ્યો છે. હવે એક નવો વાયરસ માનવતાના દ્વારા આવીને ઊભો છે, જેનું નામ છે હંતા વાયરસ. એપ્રિલમાં આર્જેન્ટિનાથી કેનરી ટાપુઓ તરફ જઈ રહેલા એક ક્રૂઝ શિપ પર હંતા વાયરસનો પ્રકોપ ફેલાયો હતો, જેના કારણે 3 મુસાફરોએ એમના જીવ ગુમાવ્યા હતા. ઉંદરો દ્વારા ફેલાતો આ દુર્લભ રોગ શ્વસનતંત્ર અને કિડની પર જીવલેણ હુમલો કરે છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. એટલાન્ટિક મહાસાગરમાં તરતા એક ક્રૂઝ શિપમાં દુર્લભ વાયરસ હંતા નામના એક વાયરસના લીધે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગ અનુસાર મૃતકોમાં એક વૃદ્ધ પતિ પત્નીનો સમાવેશ થાય છે. આ ક્રૂઝમાં વધુ 3 લોકો બીમાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આ સમગ્ર કેસને લઈને તપાસ ચાલુ છે. એક દર્દી દક્ષિણ આફ્રિકાની હોસ્પિટલમાં આઈસીયુમાં છે. ઉપરાંત વધુ 2 બીમાર લોકોને જહાજમાંથી બહાર કાઢીને સારવાર માટે લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ વાયરસ છે શું અને તે સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. તો હંતા વાયરસ એક દુર્લભ પરંતુ ગંભીર વાયરલ ચેપ છે, જે ઉંદરમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાયરસ શરીરના વિવિધ અંગોમાં જુદા જુદા પ્રકારની બીમારીનું કારણ બની શકે છે, જેમ કે ફેફસા અથવા કિડનીને લગતી ગંભીર સમસ્યાઓ. તમને જણાવી દઈએ કે આ વાયરસ કોરોનાની જેમ માનવથી માનવમાં સરળતાથી ફેલાતો નથી, તેથી વધુ ગભરાવાની જરૂર નથી, પરંતુ સુરક્ષા રાખવી જરૂરી છે. હંતા વાયરસ કેવી રીતે ફેલાય છે? તો હંતા વાયરસ એક વાયરસ છે જે ચેપગ્રસ્ત ઉંદરના મળ, પેશાબ અથવા લાળના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જ્યારે આ વાયરસમાંથી નીકળતા કણો હવામાં ભળે છે અને શ્વાસ દ્વારા શરીરમાં જાય છે, ત્યારે વાયરસ ચેપગ્રસ્ત સપાટીને સ્પર્શ કરીને અને પછી મોં, નાક અથવા આંખોને સ્પર્શ કરવાથી ફેલાઈ શકે છે. ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં વાયરસ ઉંદરના કરડવાથી પણ ફેલાય છે. હંતા વાયરસના લક્ષણ છે શું? તો હંતા વાયરસના સંપર્કમાં આવવાના લક્ષણો સામાન્ય રીતે 1-2 અઠવાડિયા પછી દેખાય છે. પ્રારંભિક લક્ષણોમાં તીવ્ર તાવ, ઠંડી, માથામાં તીવ્ર દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉલટી અને ઝાડા થવાનો સમાવેશ થાય છે. આ વાયરસના સંપર્કમાં આવવાથી જોવા મળતા ગંભીર લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, છાતીની તકલીફ અને કેટલાક કિસ્સાઓમાં તો કિડની ફેલ થવાની સંભાવના છે. હવે આપણે જાણીએ કે આ હંતા વાયરસની સારવાર છે શું? તો અત્યારે કોઈ ચોક્કસ સારવાર કે રસી હંતા વાયરસ માટે ઉપલબ્ધ નથી, પરંતુ લક્ષણોને ધ્યાનમાં રાખીને ઓક્સિજન અને ફ્લૂઇડ મેનેજમેન્ટની દવાઓ આપવામાં આવે છે. જેટલી વહેલી તકે સારવાર શરૂ કરવામાં આવે છે, તેટલી જ બચવાની સંભાવના વધારે હોય છે. હંતા વાયરસ સામે કેવી રીતે રક્ષણ મેળવવું? તો જો તમે આ વાયરસથી બચવા માંગતા હો તો તમારે ઉંદરોને ઘરની અંદર અથવા તો જ્યાંથી તેનો ઉદ્ભવ થાય છે તે ના થવા દેવો જોઈએ. ઘરને સ્વચ્છ રાખો, ખાસ કરીને સ્ટોર રૂમ જેવી બંધ જગ્યાને. ઉંદરના મળ અથવા ગંદકી સાફ કરતી વખતે માસ્ક અને મોજા પહેરો અને ખોરાક અને આપણું જે પાણી છે તેને ઢાંકીને રાખો. જો તમે કોઈ આવી જગ્યાએથી પાછા ફર્યા છો અથવા ઉંદરોના સંપર્કમાં આવ્યા છો અને લક્ષણો અનુભવી રહ્યા છો, તો તરત જ તમારી આસપાસમાં કોઈ ડૉક્ટરનો સંપર્ક કરો. ગયા વર્ષે ન્યૂ મેક્સિકોમાં દિવંગત અભિનેતા જીન હેકમેનના પત્ની બેટ્સી અરાકાવાનું અવસાન પણ આ હંતા વાયરસના ચેપથી થયું હતું. આ ઘટનાએ હકીકત દર્શાવે છે કે આ ગમે તેવી સાર સંભાળ રાખીએ તો પણ અમુક કેસોમાં તે જીવલેણ સાબિત થઈ શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.